તેમના ચરણોથી પાવનભૂત એવા વડતાલ ધામને વિશે સત્સંગી જીવન નવા પારાના જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસની સાંજની કથાનો પ્રારંભ થાય છે. સત્સંગી જીવન ભગવાન સ્વામિનારાયણનો બોલતું સ્વરૂપ છે. એના પ્રથમ પ્રકરણ, બીજું પ્રકરણ અને ત્રીજા પ્રકરણ, 3 પ્રકરણની કથા આપણે સાંભળી. શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવથી ત્રીજા પ્રકરણના અંત સુધી એમનો રદગદ અભિપ્રાય, એના ઉપર જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. શ્રીજી મહારાજે ગમે તેટલા ઉત્સવ કર્યા, સમયા કર્યા, યજ્ઞો કર્યા, એની અંદર મૂળભૂત સ્વધર્મ જ્ઞાનયુક્ત મહાત્મ્ય સહિત પરમાત્માની એકાંતિક ભક્તિ મુમુક્ષ આત્મામાં દાખલ કરવાના માટેનો પ્રયાસ કર્યો છે. જ્યાં સુધી જીવાત્મા આજ્ઞા અને ઉપાસના ઉપર સ્થિર નથી થતો ત્યાં સુધી મનુષ્ય જન્મની અંદર બીજું ગમે તેટલું કરે તો પણ એ પરમાત્માના ધામને તો ન જ મેળવી શકે કોઈ બી સંજોગોમાં. જેના ઘરમાં રહેવું છે, એના જેવું સ્વરૂપ પામવું છે, એના જેવા ઐશ્વર્ય પામવા છે, એને એનું એકે વખત દિવસમાંથી નામ નથી લેવું, એ કઈ રીતે બને? એ શક્ય જ નથી. એટલે જ્યાં જ્યાં 5 માણસ, 25 માણસ, 50 માણસ, 100 માણસ જ્યાં ભેગા થયા ત્યાં મહારાજે આ જ વાત કરી છે. 1 વખત, 2 વખત, દિવસમાંથી 4 વખત, 5 વખત મારા સભાઓ ભરતા. મહારાજ કે અત્યારે અમને એવો વિચાર આવ્યો એટલા માટે અમે બધાને ભેગા કર્યા. ત્રણેય પ્રકરણનો અભિપ્રાય આપણે જો એનો વિચારીએ તો એનો ખ્યાલ આવે. આટલી મોટી જહેમત ઉઠાવવાની પાછળ બ્રહ્માએ સત્યલોકમાં બધા શાસ્ત્રો ભેગા કર્યા. કે આ બધા શાસ્ત્રનો સાર શું છે? ત્યારે બધા શાસ્ત્રો વાંચ્યા, મનન કર્યું બ્રહ્માએ. એની અંદરથી સાર એટલો જ નીકળ્યો, વિષય વિરતિશ્ચ હરો રતિ. વિષયમાંથી વૈરાગ્ય પામીને પરમાત્મામાં જોડાવ, આટલો જ એનો સાર. વિષયમાંથી વિષય શું, વૈરાગ્ય શું, કેવી રીતે પામવું, કેવી રીતે એમાંથી નીકળવું,
એના માટે લાંબા લાંબા શાસ્ત્રો, લાંબી લાંબી વાતો, લાંબા લાંબા આખ્યાનો. અને હરોવ્રતિ ભગવાનમાં કેવી રીતે પ્રેમ કરવો, ભગવાન શું, ભગવાન કેવા, એના માટે લાંબા લાંબા શાસ્ત્રો. લાંબા કેટલા? 100 કરોડ શ્લોકાત્મક રામાયણની રચના કરી વાલ્મીકી. કેટલા લાંબા! એક રામ નામ સમજાવવાને માટે આટલી મોટી રામાયણ. સ્વર્ગ મૃત્યુના પાતાળમાં એના વિભાગ કરી આપ્યા મહાદેવજીએ. એક રામ એટલું સમજાવવાને માટે આ જીવને એની પાછળની જહેમત કેટલી મોટી લીધી છે. તોય આપણે રામાયણ વાંચીએ ત્યાં ખબર પડે કે પરમાત્માની સહાયતામાં એક માણસ નથી. વાનર ભેગા કર્યા, રીછ ભેગા કર્યા, બીજું ત્રીજું બધું ભેગું કર્યું, પણ એક બુદ્ધિશાળી માણસ એમની મદદે ગયો હોય એવું તમે રામાયણમાંથી બતાવો. આટલા બધા માયામાં ખૂટેલા આત્માઓ છે, એનો કેવી રીતે ઉદ્ધાર કરવો, એમાંથી કેવી રીતે બહાર કાઢવા, શ્રીજી મહારાજે એનું બહુ મનોમંથન કર્યું છે. ચોથા પ્રકરણના આરંભની અંદર સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, રાજા દાદા ખાચરે મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ આ પુરાણ શું, પુરાણ સાંભળવાના વિધિ શું, પુરાણની કથા કેવી રીતે આપણે કરવી હોય તો સાંભળવી, એ સારી એ બાબત. હાથ જોડીને મહારાજને જ્યારે પ્રશ્ન કર્યો, મહારાજ બહુ રાજી થયા. જે આત્મા ભગવાનમાં સંલગ્ન છે એ વારે વારે એ અંગેના પ્રશ્નો પૂછે, એનો ખ્યાલ આવે કે આના સારા એ પ્રશ્નોમાં માધ્યમ શું છે, ભગવાન. તરત ખ્યાલ આવે, ભગવાનના ભક્તોની સ્થિતિનો તરત ખ્યાલ આવે, આ કેટલો ઊંચો દરજે આત્મા છે. દાદા ખાચર હાથ જોડીને પૂછ્યું છે, શ્રીજી મહારાજે પુરાણ શ્રવણ કરવાને માટે પુરાણની અંદર મહાપુરાણ શ્રીમદ ભાગવત પ્રાગજીત પુરાણીને આજ્ઞા કરી છે. દાદા ખાચરે સારા એ વિધિપૂર્વકના મંડપાદિક બાંધ્યા છે. એના વિધિ મહારાજે 10 અધ્યાયથી કયા છે. ભાગવત બીજા પુરાણો વ્યાસજીએ કર્યા, ભાગવત વ્યાસજીએ કર્યું, તો ભાગવત જ કેમ શ્રેષ્ઠ? બીજા પુરાણની કથાઓ બહુધા ઘણી ઓછી. શ્રીજી મહારાજ કે ભાગવત શાસ્ત્ર છે એની અંદર ભગવાનના ગુણાનુવાદ છે. વ્યાસજીએ 18 પુરાણ કર્યા, મહાભારત કર્યો, હૃદયમાં શાંતિ ન થઈ, કંઈક ને કંઈક અધૂરું છે એમ લાગ્યા કરે. નારદ મુનિ આવ્યા છે. નારદ મુનિ કે કેમ આમ મન ખિન્ન લાગે છે? તો કે એ જ કંઈ સમજાતું નથી, આટલું બધું મેં કર્યું છતાંય કૃતાર્થપણું જે મનાવવું જોઈએ નહીં મનાતું. નારદ મુનિ કે તમે જેને ગાળે બેઠા એના ગીતા ગાયા, દેવી ભાગવત રચ્યું તો દેવીને જ ઊંચી ચડાઈ, દેવીથી જ બધું થાય છે, અને દેવીએ બધું સોંપ્યું. તારા બ્રહ્મા વિષ્ણુ શિવ પોતપોતાના કામમાં લાગ્યા. લિંગ પુરાણ આવે તો લિંગનું મહાત્મા. પણ જેના ગુણ ગાવા જોઈએ
એવા પરમાત્માના ગુણાનુવાદ તમે નથી કર્યા. માટે શ્રીમદ ભાગવતની રચના કરો, હૃદયમાં શાંતિ થશે. ચતુશ્લોકી ભાગવત પરમાત્માની પ્રેરણાથી નારદ મુનિનું આગમન, નારદ મુનિના કહેવાથી સારું એ બુદ્ધિબળ ભાગવતમાં વ્યાસે ઠાલ્યું. ખરેખર શાંતિ થઈ. પછી 90 અધ્યાત્મક ભાગવતનો 10મો સ્કંદ શ્રી કૃષ્ણને આબેહુ પરિપૂર્ણ લીલાનું ગુંથન એમાં કર્યું. અને એની કથાઓ ઠેર ઠેર થવા માંડી. બીજા પુરાણો બધા બ્રહ્માને ત્યાં જઈને અરજી કરે, અમને કોઈ પૂછતું નથી ને આ ભજા ભાગવત અમારી નાતનું છે, પણ નાતને હારે લઈને ચાલવું જોઈએ ને. બ્રહ્માએ ત્યાં બધાને ભેગા કર્યા, શાસ્ત્રો તોડ્યા. આ તો શ્રેષ્ઠ શાસ્ત્ર છે, ભગવાનના ગુણાનુવાદ વાળું શાસ્ત્ર છે. પંચમા નિયુક્તિ કરી પણ નાતને હારે ચાલવું એવું બ્રહ્માએ કહ્યું. 18 મહાપુરાણો છે, એની સાથે ભાગવતજીને કહ્યું તમારે એની હારે ચાલવું. એટલે ક્યાંક ને ક્યાંક કથાઓ પાછી થતી હોય છે. ગરુડ પુરાણ વંચાય, કોઈ મરી ગયો હોય તો બીજું કંઈક હોય તો બીજું વંચાય, એવું ચાલ્યા કરે છે. પણ ભાગવત એ ભાગવત. ભાગવત જ્યારથી રચાયું ત્યારથી ભક્તિના દ્વાર ને મોક્ષના દ્વાર ખુલ્યા. જીવને ખબર જ નથી. અને તમે નાનપણથી જે માર્ગે જે રટને કોઈ સંગે કરીને જે માર્ગે જે રટને ચડાવો એ રટને ચાલે, એ રીતનો થાય. મોહમ્મદ બેગડાને એની કોઈ ઝેર આપે ને મરે ને એટલે એની માએ નાનપણથી જન્મ્યા પછી જેને શરૂ કરી દીધું ઝેર આપવાનું. એના શરીર ઉપર માખ બે સરપ કરડે તો ફટ જઈને મરીને ભસ્મ થઈ જાય, મરી જ જાય એવું એનું શરીર બનાવ્યું. એટલે આ જીવાતમાં જે કંઈ સામું મળ્યું ભૂખ છે, પણ જે પેલો બટકાયો એને ચોંટી પડે. આગળ પાછળ બીજું ત્રીજું કંઈ જોવે નહીં કે ભગવાન શું, ભગવાનના લક્ષણ શું, ભગવાનની રીત શું. આમાં શાસ્ત્રની અંદર બધાના લક્ષણો આપ્યા હોય છે. એટલે એ લક્ષણો જેમાં હોય એને તમારે ભગવાન જાણવા. એના બધા સામુદ્રિક શાસ્ત્રની અંદર એના ચિહ્નો છે, એના લક્ષણો છે. 6 ભાગ ભગવાનને માટે 6 ઐશ્વર્ય લખ્યા છે. ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામા ગતિમ ગતિમ, એવા 6 લક્ષણો બતાવ્યા. વેતિમ વિદ્યામ ચ સવાચ્યો ભગવાન. એક કળાવ છિન્ન હજારો જીવાત્માઓને સમાધિની અંદર ધામના દર્શન કરાવે, નરકના, યમપુરીના, સ્વર્ગના, બીજા લોકના. એક કળાવ છિન્ન લક્ષાવધિ અબજો જીવાત્માના શુભાશુભ કર્મ ફળને જોઈ શકે. એક કળાવ છિન્ન, જેમ આપણે લીંબુ હોય કે અથળીમાં પાણી ટીપું હોય, આપણે આમ એને એક જ સમયમાં આખું જ જોઈ શકીએ છીએ. એવી રીતે શુભાશુભ કર્મ એના. ત્યારે શાસ્ત્રની અંદર એના લક્ષણ બતાવ્યા છે. શ્રીજી મહારાજને ભાગવત બહુ પ્રિય હતું. એટલા માટે શિક્ષાપત્રીની અંદર 10મા સ્કંદ 5મા સ્કંદની ખાસ આજ્ઞા મહારાજે કરી. આને તમારે વાંચવા તમારી ભક્તિની પુષ્ટિને માટે. 5મા સ્કંદ ન વાંચો ત્યાં સુધી વૈરાગ ન થાય અને જ્ઞાન ન થાય. 10મા સ્કંદ ન વાંચો ત્યાં સુધી ભક્તિનો ઉદય ન થાય, ભક્તિની ઉત્પત્તિ હૃદયની અંદર ન થાય, એનો જન્મ ન થાય. ભક્તિ કુંઠિત થઈ જાય, ભક્તિ જો શેકાઈ જાય તો પણ મુશ્કેલી. ભક્તિને આબેહૂબ ખૂબ સાચવવું પડે. કેટલા એવું છે આ સત્સંગની અંદર વચનામૃત લઈને લઢ્યા જ કરે, વચનામૃત લઢ્યા કરે ને એવું એમાંથી મંથનને જ્ઞાન પ્રાપ્ત કરે તે હાવ સઠ થઈ જાય. કશામ સેવા ના કરે. બહુ ચાલાક હોય તો એ પછી મનાવવાનો એક માર્ગ ઊભો કરે. હવે એ ભક્તિ કેમ નહીં? જેમ એમાં આગળ ગયો એમ સેવા નહીં, ધર્માદા નહીં, ઉત્સવ સમયા નહીં, પારાયણ નહીં, બસ એકલમળ જેવો
થઈને ફરે, ઉન્મત્ત થઈને. એમ નહીં, ભક્તિ. તમે જુઓ અને 10મો સ્કંદ વાંચો, લાડોબા, જીવુબા, નાની પાંચાળી, ગંગાબા. મહારાજ જ્યારે બહાર ચાલે ત્યારે ગંગાબા માથે, મહારાજ જ્યારે માગે ત્યારે ભોજન માથે સગડી, ગરમ સગડીની અંદર રહેલું ભોજન મહારાજ માગે તરત ગરમ ને ગરમ ઉતારીને આપે. ત્યારે મહારાજ એમને કેટલા વર્ષ હતા? મહારાજ કે બેટા જમવા બેસ, તો જ મહારાજ કે હું બેહું. લ્યો, અરે મહારાજ તમને બેટો કહેવાય તો આટલા બધા મહારાજ એમને વશ, બેટા જમી લે, ગંગા માં કહેવાય. ક્યારે આવી એની સ્થિતિ હતી, ઉત્તમ સ્થિતિ. એટલી બધી સત્સંગમાં આત્મીયતા, ભગવાનના સ્વરૂપના દર્શન કરેલા, જૂના, બહુ જૂના. ભરૂચનું મંદિર પડ્યું મૂકીને જ્યારે આનંદાન સ્વામી જેતલપુર, અમદાવાદ દેશમાં ગયા, જેતલપુરનું મંદિર કર્યું, ત્યારે ગંગામાનું ઘર આવતું. હવે એ અંદર લઈ લેવા માટે કોશિશ કરે, કે ડોશીમાં સાંભળે, જૂના માણસ એટલે આમણે બીજું સ્થાન ને વસ્તુ ને બધું તૈયાર કરીને ડોશીમાં દર્શન કરવા આવ્યા છે. બે આંડલા ને બે વાટલા ને બે વાસ અને બીજું કશું લાંબુ હોય ને એને કશું કોઈ તો ઓલા મૂકી દીધું, ના બધું પાડી પાડીને પાથર કરી નાખ્યું. અહીંયા આવ્યા તો કશું ના મળે. બા ચાલો, આ આપણું ઘર, હા આપણું મકાન. હવે બાનો પિત્તો ગયો પછી તો એવા ખીજાયા, એવા ખીજાયા, એવા ખીજાયા. હે મારા રોયાન, મારા પેટાન, બહુ ખીજાયા. ગામનો ભાવો એક દેશી હતો જેતલપુરની અંદર. એને જાણ્યું હવે બરાબર તિરાડ પડી. એવી મંડી હતી ને સ્વામિનારાયણ પાછળ, ખાઈ ખપુચીન. એટલે ઓલો બાવા કહે છે, ક્યાં હુઆ? तो बेहद ऐसा था तैसा था, मैं पहले तेरे को कहती था. डोशीए पथरो लीधो. ओला ने बावा ने कहे छे तो शानो डापण करो, बांधीए तो अमे बांधीए. ओ तारो जाय मारी, आ तो एक ने एक ज छे. कहे छे आने कशो नथी, आत्मीयता. કેટલી આત્મીયતા સત્સંગ જીવમાં જળાયો છે. બાવાને મારવા પથરો લીધો, તું શાનો ડાપણ કરું વચ્ચે? કે ગંગાબા, રહી બા, તમે જો એક એક ઉત્તમ શ્રેષ્ઠ ભક્તો થયા. કઈ સ્ત્રી પુરુષ, પુરુષોમાં બી દાદા કાચર, સોમલા કાચર, પર્વતભાઈ, જીણાભાઈ, તમે જો એક એક ભક્ત, લક્ષાવધિ, ગામો ગામ. સારો એ કૃષ્ણાર્પણ. જ્યારે જ્યારે મહારાજે મંદિરોને માટે, ઉત્સવ સમયાને માટે જેને જેને મહારાજે આજ્ઞા કરી છે, એના ઘરમાં ના હોય તો દાગીના લાવે, વસ્ત્રો વેચીને લઈ જાય, અનાજ વેચીને લઈ જાય. પર્વતભાઈને સાધારણ મહારાજે કહ્યું કે લોજમાં સદાવ્રતમાં અનાજ થોડું થોડું ખૂટે છે, હમણાં બહુ માગનારા આવે છે, તમે લઈ આવો કે એક ગાડું દાન કરો કે એવું ને. એમથી સાધારણ વાત છે. આ તો ઉપડ્યા ને તે ઘરમાં 9 કોઠીઓ અનાજની ભરેલી નવે ઠાલવી અને લાયા. મહારાજ કે આટલી બધો આ કોને તમને? અમે તો ખાલી વાત કરી. અરે મહારાજ, આપે વાત કરી અને અહીંયા આપણે ત્યાં ખૂટતું હોય ને અમારે ત્યાં ભર્યું હોય તો એ રીત છે? એટલે પણ લાવવાનું. મહારાજ કે ગાડું બે ગાડું હોય. આ કે 9 કોઠીઓ ખાલી કરીને તમે 9 ગાય લાવ્યા તો ત્યાં તમે શું ખાશો અને છોકરા શું ખાશે? પર્વતભાઈ કે મહારાજ, કણબીન કુકડા એ કોઈ દાડો ભૂખ્યા ના મરે, એ તો ચાલ્યા જ કરે અમારું. મહારાજ, આ પુરુષોત્તમ નારાયણને થોડુંક રાખીએ ને પછી લાવીએ તો પછી અમે તમને સમજાશું. મહારાજે એમની સ્થિતિ જોઈ, મહારાજ બહુ રાજી થયા અને ઘેર ગયા. ત્યાં 9 કોઠી ભરેલી. શ્રીજી મહારાજે એટલા માટે ભાગવત ભક્તજનોને તૈયાર કરતું એક ઉત્તમ શાસ્ત્ર છે. મહારાજે એનું પુરસ્કાર, એનું ઉદ્યાપન, એનું સારો એનું દાન, એનું
અંગભૂત બધા વિધિ સંપૂર્ણ દાદા ખાચર પાસે કરાવ્યા. કથાકારના નિયમ, શ્રોતાના નિયમ, એના આપવા યોગ્ય દક્ષિણા, સમય સમયના પૂજન, સારા વિધિ સહિત ભાગવત શ્રવણ મહારાજે બી સાંભળ્યું 1 મહિના સુધી. 1 મહિના સુધી શાંતિથી કથા કરી. ત્યાર પછી 10મ સ્કંદ ને 5મ સ્કંદની કથા ફરીથી મહારાજે કરાવી. શાંતિથી કે જાય એના પર મહારાજ પાસે થોડી વાત કરે. મહારાજ બિરાજમાન દેશ દેશાંતરોમાંથી હરિભક્તો દર્શન કરવા આવે, મળવા આવે છે. તે કથા ચાલતી હોય તો એમાં મહારાજ કે રોકાવાનું છે એટલે રોકાઈ જ જાય, એમાં પછી બીજું નહીં. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, હે રાજન, મહારાજે ફરીથી 10મ સ્કંદ ને 5મ સ્કંદ સાંભળ્યા, દાદા ખાચરને સંભળાવ્યા. ત્યાર પછી મહારાજે પુષ્પદોલોત્સવ કર્યો છે ગઢપુરમાં. નરનારાયણ જયંતિ. નરનારાયણ સ્વરૂપ મહારાજને બહુ વાલો હતો. બધે નરનારાયણ સ્વરૂપ સ્થાપવા મહારાજની ખૂબ ઈચ્છા. નરનારાયણ દેવ ભારત ભૂમિના રાજાધિરાજ. ભારત ભૂમિના ભક્તોને માટે જ નરનારાયણ સ્વરૂપે મહારાજ તપ કરે છે. એનો બહુ મહિમા શ્રીજી મહારાજે સભામાં ગાયો છે. પુષ્પદોલોત્સવ ધામધૂમથી મહારાજે કર્યો. ત્યાર પછી ગીતા ભાષ્ય સાંભળ્યું. ગીતા પર રામાનુજાચાર્ય ભાષ્ય કર્યું છે. ગોપાળાન સ્વામીએ ભાષ્ય કર્યું છે. ગીતાના હેતુને, ગીતા શું કહેવા માગે છે એ સાકાર સ્વરૂપ ઉપાસના વાળાઓએ ગીતા ભાષ્ય રામાનુજાચાર્ય કરેલો એ જ વાંચવું પડે, તો જ એને સાકાર સ્વરૂપની ઉપાસનાની પુષ્ટિ થાય. અને ગોપાળાન સ્વામી કરેલું ગીતા ભાષ્ય એને સાંભળવું પડે, ગમે તે ન લેવાય હાથમાં. શાસ્ત્ર એ તો એવું છે, સમુદ્રની અંદર જે મોટા મોટા વમળ આવે છે ને, મોટા મોટા વમળ એટલે માઇલો સુધીના વમળ પડે આમ ગોળાકાર, પાણી ઘુમરીયું મારે. એની અંદર જો ગમે એવી રાક્ષસી સ્ટીમર જો આવી ગઈ તો ગઈ સમજવાની. ગમે એટલા સાધન કામે લગાડે ને વમળ આવે. એટલે શ્રીજી મહારાજ સારા એ ભક્તજનોના હિતને વાસ્તે દાદા ખાચરને ભક્તિની અંદર વધારે ને વધારે પુષ્ટિ થાય, સારું એ કુટુંબ. ગઢપુર વાસી ઘણા ભક્તો ગઢપુરમાં બી હતા. એના માટે મહારાજા ગીતા ભાષ્ય સંભળાયું છે. જ્યાં જ્યાં ન સમજાય ત્યાં ત્યાં મહારાજ પોતે એનું સ્પષ્ટીકરણ કરે. ત્યાર પછી વિષ્ણુ સહસ્ત્ર એના ઉપર પણ ટીકાઓ કરેલી છે. ભગવાનનું નામ હોય, એ નામનો ઘણો બધો લાંબો અર્થ હોય, એને મહારાજે સાંભળ્યું છે સારી રીતે. આ બધા શાસ્ત્રોને સાંભળવામાં રીતસરના મંડપ, એની સમય મર્યાદા, કેટલો વાંચવાની રીત, બધું જ વિધિ સહિત. એટલે ગમે ત્યારે ગમે તે ભક્તને ગમે તે શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા હોય તો એટલે તરત જ એ શાસ્ત્ર જુએ એટલે આગળ એનો બધા નિયમ ને વિધિ હોય. ત્યાર પછી મહારાજે કુર્મ જયંતિ, ભગવાન કુર્મ રૂપ જ્યારે ધારણ કર્યું છે ત્યારે જગત હિતાય, જગતના હિતના માટે કર્યું છે. કારણ કે મંદરાચળ પર્વત બેસવા માંડ્યો, ઇન્દ્ર જતો તો દુર્વાસા મુનિ નીકળ્યા ને ઇન્દ્ર છે તે અવજ્ઞા કરીને એને પગે ન લાગ્યો. અને દુર્વાસા એ સોનાના કમળની માળા આમના હાથમાં હતી, એને પહેરાવવા માટે આમ નાખી ઉપર, પણ એને સામું ન જોયું. એટલે ત્રિલોકીની લક્ષ્મી સમુદ્રમાં લઈ થઈ જાવ એવો એમણે શ્રાપ આપ્યો. ભિખારી થઈને ઉપરથી પડ્યો, પગે લાગ્યો, માફી માગી, હવે કંઈ ન બને. એનો ઉપાય શું કે સમુદ્રમાં હવે સમુદ્ર મંથન કરો, એમાંથી નીકળે, બીજો કોઈ રસ્તો નહીં. બધા ભેગા થયા. ક્વાનમ ત્રિલોકીમાં અન્ન ના મળે, ભૂખમરો ઉભો થઈ ગયો.
રસ માત્ર ખલાસ થઈ ગયા, લોપ થઈ ગયા, બધું અંદર જતું રહ્યું. સારું સારું. એટલે દૈત્યો દાનવો બધા ભેગા થયા કે હવે શું કરીશું. એટલે ભગવાન પાસે ગયા. હવે તો કે ભાઈ હવે સમુદ્રમાં ગયું તો સમુદ્રનું મંથન કરો, વાસુકી સર્પને મળો, પ્રાર્થના કરો અને મંદરાચળ પર્વતને કહો ભાઈ તું રવેડ્યો થા અને આ નેત્રું છે દોરડું એ વાસુકી સર્પની પ્રાર્થના કરીને કહો. દેવતાઓએ પ્રાર્થના કરી, ઓલા પરોપકારને માટે બે હા પાડી. મંદરાચળને ઉચકીને સમુદ્રમાં મૂક્યો, ડૂબવા માંડ્યો. એ પાછા ભગવાનને કહે છે કે આ તો જશે, હમણાં મહેનત કરીને લાયા પણ આ તો ડૂબી જશે. ભગવાને કૂર્મ રૂપ ધારણ કરીને પોતાની પીઠ ઉપર મંદરાચળને વચ્ચે રાખ્યો. આ લોકોને સમુદ્ર મંથન કરતા ફાવે એ સ્થિતિમાં જ્યાં સુધી સમુદ્ર મંથન થયું ત્યાં સુધી ભગવાને એને પીઠ ઉપર ધારી રાખ્યા છે. કેવો પરોપકારનું કામ છે કહો. એવું કુર્મ જયંતી કાચબાનું સ્વરૂપ જેણે ધારણ કર્યું છે એવા ભગવાન શ્રીહરિનો જયંતી ઉત્સવ કહેવાય, એ બીજા કોઈનો નહીં. ક્ષણ ક્ષણ પ્રત્યે જ્યાં જેવી જરૂર પડે ત્યાં મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તે સ્વરૂપે ત્યાં પ્રાદુર્ભાવ થઈને રક્ષા કરે છે. એવું સમજવાનું છે. એનું નામ ઉપાસના. ત્યાર પછી મહારાજે વાસુદેવ મહાત્માની કથા કરાવી છે. વાસુદેવ મહાત્માની અંદર ભગવાનની ચોખ્ખી ઉપાસના, ભગવાનની મેળવવાની રીત બહુ સુંદર કહી છે. મહારાજે સાંભળ્યું છે. ત્યાર પછી દશેરાનો ઉત્સવ મહારાજે કર્યો. જે જેઠ સુધી દશમનો મહારાજે ઉત્સવ કર્યો છે. જે તિથિએ જે નાનકડા ઉત્સવો આવે છે એ મહારાજે ધ્યાનમાં રાખ્યા છે. 12 મહિનાના ઉત્સવ. કારણ કે પુરુષોત્તમ નારાયણના મુખ કમળમાંથી શાસ્ત્રની પ્રશંસા, શાસ્ત્રના સારને જાણવાનું, અને ભગવાને આ ઉત્સવ કર્યો છે એટલે આમાં બીજો ભેદ ઊભો ન થાય, વ્યવસ્થા જળવાઈ રહે. એટલા માટે મહારાજ પ્રત્યેક માસમાં આવતા નાના મોટા ઉત્સવો અને કથા શ્રવણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર પછી મહારાજે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ સાંભળી છે. ત્યાર પછી વિદુર નીતિ સાંભળી. સારા એ શાસ્ત્ર પરમાત્માની વાણીમાંથી નીકળ્યા છે. કારણ કે વેદ એ પરમાત્માની વાણી, વેદને અનુસરતા જ આ બધા શાસ્ત્રો છે. છતાંય પણ ભગવાન મનુષ્યાકૃતિમાં છે એટલે પામર આત્માની જેમ શાસ્ત્ર સાંભળે, માળા ફેરવે, કથા વાર્તામાં બેસે, કથા વાર્તા કરે. બધી જ ક્રિયા એક પ્રાકૃત જીવની પેટે ભગવાન જ્યારે કરે છે ત્યારે હજારો જીવને સુખ ઉત્પન્ન થાય છે. દર્શનનું, વાણીનું, સેવાનું એ બધું સુખ ઉત્પન્ન થાય છે. એટલા માટે જ એવું સ્વરૂપ ધારણ કરે. મહારાજ કે અમને આ તો ખબર જ નથી, આનું કેમ, આનું કેમ, એમ કરીને પાછું સ્પષ્ટીકરણ થાય. ત્યાર પછી જીવા ખાચર એના આગ્રહથી મહારાજ સારંગપુર પધારે છે. જન્માષ્ટમીનો ઉત્સવ મહારાજ સારંગપુર કરે છે. સારંગપુરની અંદર મોટો સમયો મહારાજે કર્યો છે. દેશ દેશાંતરોમાંથી ભક્તજનો સંત મંડળને બોલાવ્યા છે. જન્માષ્ટમી કેવી રીતે કરવી એનો નિર્ણય ત્યાં કર્યો છે. કારણ કે આપણે નિર્ણય જોઈએ છે, બીજા જગતના પંચાંગો જોઈએ, પણ હિન્દુ ધર્મની અંદર મતમતાંતર બહુ છે. મતમતાંતર એટલે એની અંદર એક કોઈ બી ચીજને એકના 2 ભાગ તો પડે ને પડે, ઓછામાં ઓછા. એટલે એકાદશી થાય તો શુદ્ધ અને વિદ્યા ઊભી થઈ. એક શૈવી એકાદશી ને એક વૈષ્ણવી એકાદશી. એવી રીતે આ જન્માષ્ટમીનું જે વ્રત છે
એ સપ્તમીના વેદવાળી કેટલાક જન્માષ્ટમી કરે છે, કેટલાક નવમીના વેદવાળી જન્માષ્ટમી કરે છે. આવા એની અંદર નિયમ હોય છે. પાછા એમાં રોહિણી નક્ષત્ર ને બુધવાર ને અમુક યોગો પાછા હોય તો આ રીતે થાય. એવી રીતે એટલે આપણે કેટલીક વખત લોકોથી જુદા પડી જઈએ છીએ કે ભાઈ આ કેમ વારે વારે આમ થાય છે, પણ આપણે પછી સત્સંગી જીવનના આધારે અનુસરીએ છીએ. એમાં મહારાજની વાણીનું ધ્યાન રાખીએ છીએ કે મહારાજે શું નિર્ણય લીધો છે. એટલે આપણે કેટલીક વખત આપણી રીતે થાય છે આગુ પાછું. એટલે જગતમાં હોય કાલે ને આપણે ત્યાં હોય આજે, કાં તો એમને ત્યાં હોય આજે ને આપણે હોય કાલે. એવા અણકોટ એટલે ઉત્સવોના નિર્ણયમાં થોડો ફેરફાર થાય છે. કારણ કે સત્સંગી જીવનની અંદર કેટલાક નિર્ણયો મહારાજે કર્યા એટલે એને અમલ કરવો જ પડે. સંપ્રદાયના મેન સ્થાનો હોય જ્યાંથી નિર્ણયો નીકળતા હોય, જ્યાં સંતો રહેતા હોય, વિદ્વાનો કહે છે, ત્યારે તમે વૈષ્ણવો કે બીજાના આશરે તમે નિર્ણય બધું ચલાવો તો પછી તમારા શાસ્ત્રમાં ભગવાનને નિર્ણય કર્યો એનું શું? એ બી એક ઉપાધિ છે. એટલે આપણે જુદું પડી જાય છે. એનો કોઈ વાંધો નહીં, આપણે જોવાનું છે મહારાજને મહારાજની આજ્ઞા. આપણે એના ઉપાસક છીએ એટલે એ રીતે જ થાય. એમાં આપણે લક્ષાવધિ માણસો આવે તે દાડે જ કરવું એવો કઈ નિયમ છે? લક્ષાવધિ માણસ ભેગા થાય તો જ સાચું. ભાગવતનો શ્રોતા પરીક્ષિતને લખ્યા એના માટે વિમાન આવ્યું. બીજા ઘણા બેહતા હતા, આવતા હતા, જતા હતા, કોઈ વહેલો આવે કોઈ મોડું આવે, સાંભળે. પણ શ્રોતા તો પરીક્ષિતને જ લખ્યો. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, એ રાજન ભગવાન શ્રી હરિએ સારા સારંગપુરને પાવન કર્યું છે. ભક્તજનોની ઈચ્છાથી ભક્તજનો ઉપર પ્રસન્ન થઈને મહારાજે કહ્યું, સાળંગપુરના સીમાડામાં યમ નહીં, જાઓ દરબારો. તમારા ઉપર હું બહુ પ્રસન્ન થયો છું. કારણ કે ગમે ત્યારે ધીંગાણા, તોફાન, ફલાણું, આ તે જમીનોના માટે કંઈ બીજું ત્રીજું થયા કરતો હોય. મહારાજ કે જાઓ તમારા સીમાડામાં યમ નહીં. કેટલા બધા ભગવાન પ્રસન્ન થયા, ગામમાં જ નહીં સીમાડા સુધી નહીં. મહારાજે અનહદ કૃપા સાળંગપુરની અંદર વરસાવી છે. ત્યાર પછી મહારાજ કારિયાણી પધાર્યા છે. ભાદરવા સુધી નોમને દિવસે કારિયાણીની અંદર દિવાળી મહોત્સવ કર્યો. એની અંદર જેમ મહારાજે પહેલા દાદા ખાચરના દરબારમાં ગઢપુર કર્યો એ જ પ્રમાણે દિવાળીનો મહોત્સવ બહુ ધામધૂમથી, કારણ કે વાઘ બારસ ને ધનતેરસ ને કાળી ચૌદશ ને દિવાળી ને બેસતું વરસ અને ભાઈ બીજ ને આ બધા એક એક દિવસે જે તહેવારો આવતા હતા એ શાસ્ત્રના વિધિ પ્રમાણે મહારાજે કર્યા છે. કારિયાણી એટલું પ્રસાદીનું પુષ્કળ મહારાજે ત્યાં ભીમકુંડ ને રામકુંડ છે મહારાજે ગળાવ્યા છે. ત્યાં બહુ દાનની પ્રશંસા કરી છે. ત્યાં યોગના લક્ષણ બતાવ્યા છે. મહારાજે પ્રબોધિનીનો ઉત્સવ એ પણ કર્યો છે. અસત્કર્મ અને સત્કર્મ એનું ત્યાં વિશેષ મહારાજે વિવરણ કર્યું. અસત્કર્મ કોને કહેવું, સત્કર્મ કોને કહેવું, અસત્કર્મથી શું પ્રાપ્તિ થાય છે, સત્કર્મથી શું પ્રાપ્તિ થાય છે. અસત્કર્મ એ ભગવાનના આજ્ઞા વિરુદ્ધ, સતશાસ્ત્ર વિરુદ્ધ, એ અધર્મ. સત્કર્મ અસત્કર્મ એટલે અધર્મ, ટૂંકામાં ટૂંકું. એની સારી વ્યાખ્યા સત્કર્મ એટલે સારું કર્મ. સારું કર્મ કોને કહેવાય? ભગવાને જે આજ્ઞા કરી કે આ કરવું ના ન કરવું એ સારું કર્મ, એની ટૂંકી વ્યાખ્યા. ભગવાનનું જેની અંદર પ્રતિપાદન આવે સતશાસ્ત્ર, બાકી બધા અસતશાસ્ત્ર. ગમે એટલું એમાં જ્ઞાન ભર્યું હોય એનો કોઈ અર્થ નહીં. એ વજન છે, ભાર છે. જે મેળવવાનું છે એનું દ્રષ્ટિબિંદુ એમાં નથી. જેણે મનુષ્ય જન્મ આલ્યો, બુદ્ધિ આલી, 10 ઇન્દ્રિયો આલી, જ્ઞાન આપ્યું, સત્ય ન્યાય વિવેક એને તોડવા માટેનું તમને બુદ્ધિબળ આપ્યું. તમે નિર્ણય લઈ શકો આ ખોટું, આ સાચું, આ નકામું. એક વાછડું જન્મે છે ને તાપે જો એવડું ઊભું હોય તો ધીમે 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 છાંયે જતું રહે. એને ખબર નથી, જ્ઞાન નથી, છતાં સમજણ કેવી કે અહીં દુઃખ છે ને અહીં આગળ જઈએ એટલે સુખ છે. એટલો નિર્ણય લેવાની તો એનામાં શક્તિ છે. એટલા માટે મહારાજે એનું સ્પષ્ટીકરણ કર્યું. અસત્કર્મ અને સત્કર્મ
અસત્કર્મ કરે તો નરક પ્રાપ્તિ થાય અને સત્કર્મ કરે તો સ્વર્ગ પ્રાપ્તિ થાય. યજ્ઞ, ઉત્સવ, સમયા, વ્રત, દાન આ બધા સત્કર્મ છે. અને આ જે જીવાત્માઓ નથી કરતા એ અસત્કર્મ છે. દારૂ, માટે ચોરી, અવેરી, કોઈનું ખાવું, ખોટું બોલવું, લઈ લેવું, પડાઈ લેવું, આત્મઘાત, વિશ્વાસઘાત, મારામારી, ખૂન, આ સારા એ અસત્કર્મ છે. એની પ્રાપ્તિ તો કે નરક. એનું મહારાજે વિશદ વર્ણન કર્યું છે. એક વાત 100 વખત મહારાજે કહી છે, ફેરવી 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 ફેરવીને એના જીવમાં ત્યારે પાકી થઈ છે. એક વખત કહેવાથી વસ્તુ નથી બનતી. તમે જુઓ, એક વીંટી બનાવે કે વીડ બનાવે કે દાગીનો બનાવે, એને સોનું લે એના ઉપર ઝીણી કેટલા ટચકા મારે ત્યારે ઘાટ થાય છે, કેટલા ટાઈમે ઘાટ થાય છે. એનું વારે વારે નિરીક્ષણ પાછો કરે કે બરાબર ઉપસી આવ્યો કે નહીં. જ્યારે એની પરિપૂર્ણતા થાય ત્યારે તમને કાગળમાં વીંટીને આપે કે હવે આને તમે પહેરજો. જ્યારે ખરા ખરા દેખાય ને બધા જોવા આવે, હા ખરી વીંટી લાયા ભાઈ, કઈથી બનાવી, કોનાથી બનાવી, ફલાણા સોની, બહુ સારા. એમ શ્રીજી મહારાજે આ જીવાત્માને ઘાટવાળો કરવાને માટે, સુંદર સારો ભગત બનાવવાને માટે દરરોજ ટચકા મારે છે. એ ટચકો પાછો બહુ ઝીણો, પાછો પ્રેમનો ને ભાવનો. નહીં તો ટચકો મારે ઉપર જતો રહે, કા બે કકડા થઈ જાય, કા ભાગી જાય તો મહેનત માથે પડે. એવો ટચકો નહીં. ખૂબ હિતથી, પ્રેમથી, ભાવથી, ધીમે 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 એની કેપેસિટી પ્રમાણે મહારાજ સારું એ શિક્ષણ આપે છે. ત્યાર પછી સુરાખાચર હેમંતસિંહ રાજાએ પ્રાર્થના કરી, મહારાજ અમારે ગામ પધારો. એટલે કે અમારે ગામ પધારો. મહારાજે મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી બધાને બોલાયા. ભાઈ આ બે જણા એક હારે પ્રાર્થના કરે છે. મહારાજ કે આપણે રસ્તામાં આવે ગામ પહેલા લઈએ પછી આગળ જઈએ, એટલે આપણે પાછું માથાકૂટ નહીં. સુરાખાચરના ગામ પહેલા આવશે. મહારાજ કે આપણે એમ કરીએ. વાહ મહારાજ કે આ નિર્ણય બરાબર. મહારાજે મોટા સંતોને પૂછીને નિર્ણય લીધો છે. મહારાજ નાગડકા સુરાખાચરને જ્યાં પધાર્યા છે, સુરાખાચર ભગવાનના શ્રેષ્ઠ ભક્ત હતા. સુરાખાચરે મહારાજની ત્યાં ખૂબ સેવા કરી છે. ત્યાર પછી જુનાગઢ ને પંચાળા ઝીણાભાઈને ત્યાં મહારાજ પધાર્યા. ઝીણાભાઈ જે હેમંતસિંહ રાજા, સુરત મુનિ પ્રતાપસિંહ નામના ભક્તના પ્રત્યે કહે છે, હે રાજન, મહારાજે નાગડકા, લોયા, જુનાગઢ, પંચાળા એટલા બધા લીલા ચરિત્રો કર્યા છે કે એમાંથી હું તને કિંચિત માત્ર કહું છું. એનો તો એટલો બધો મહિમા બી શાસ્ત્રમાં લખ્યો છે. મહારાજની રમણ રહેતી છે. પંચાળામાં મહારાજે પુષ્પદોલોત્સવ કર્યો છે, રાસ રમ્યા છે. ઉપર બાંધેલા મોજા મહારાજ છોડાઈ નાખ્યા. વિમાનોની પંક્તિ, દેવતાઓના વિમાનો છાઈ ગયા દર્શનને માટે. આ બ્રહ્માંડ સ્વામી કેવા રાસના છંદ કર્યા છે. તરત એક મહારાજ ને એક સંત, એક મહારાજ ને એક સંત. મહારાજ કેટલાય સ્વરૂપે ત્યાં થયા છે. પંચાળાનો રાસ શ્રેષ્ઠ રાસ સંપ્રદાયમાં. શ્રીજી મહારાજનો મોટો સંકલ્પ અને ભક્તોની પ્રાર્થના વારે વારે કે મહારાજ કૃષ્ણ અવતારમાં કેવો રાસ રમ્યા હતા, મહારાજ કૃષ્ણ અવતારમાં કેવો રાસ રમ્યા હતા, એમ કર્યા કરે. મહારાજ કે ચાલો પંચાળામાં રાસ કરીએ. કૃષ્ણ અવતારનો રાસ અને પંચાળાનો રાસ, બેમાં ભગવાનના સ્વરૂપો જ છે. પણ પંચાળાના રાસમાં મુક્તો રમી રહ્યા છે અને રાસમાં શ્રી કૃષ્ણ ભગવાનના રાસમાં દેવતાઓએ સ્વરૂપ લીધેલા એવી ગોપીઓ. કારણ કે જ્યારે અવતાર ધારણ કરવાનો થયો ત્યારે દેવતાઓને કે ભાઈ તમે જાઓ, તમે કહો છો અસુરોને મારો નામ કરો, તો તમે પહેલા અવતાર લ્યો, ગોપ રૂપે, ગોવાળિયા રૂપે, વૃંદાવનની અંદર તમે બધા અવતાર લ્યો, પછી હું આવું છું. ઓલા લોકોને કામ હતું એટલે
એટલે બધા અવતાર લીધા, ગાયો રૂપે, ગોવાળિયા રૂપે, ગોપીઓ રૂપે, બધા વૃંદાવનની અંદર પહેલા એ લોકો આવી ગયા. કારણ કે ભગવાનની હારે ક્રીડા કરવી, રમવું, બીજું ત્રીજું એ કંઈ સાધારણ બે થોડું કે જાણે ને. આમ તો કાગળનું એડ્રેસ તો ઉકલવું જોઈએ, બીજું ઊંઘી ગયો. હા, નક્કામાં લાઈને ઊભા રાખે તો એમાં કશો મેળ ના બે. અને અત્યારે કશું આપણને કશું જાણવાય ના મળે. એટલે એને થોડું ઘણું જોઈએ ને. એટલે દેવતાઓને ઉતાર્યા હતા. મહારાજે મુક્તોને ઉતાર્યા. મોક્ષ માર્ગ, પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગમાં જન્મ ધારણ કરીને મોક્ષનો માર્ગ બહુ ઝડપથી તૈયાર કરવાનો છે. માટે સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, મહારાજે પંચાળામાં અદ્ભુત લીલાઓ કરી. માઘ સ્નાન વિધિ મહારાજે નાગડકામાં કહ્યો છે. ત્યાર પછી બ્રહ્માંડની ઉત્પત્તિનું મહારાજે વર્ણન કર્યું છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એ બ્રહ્માંડની ઉત્પત્તિ, કારણ કે જ્યારે બ્રહ્માંડની સૃષ્ટિ રચનાત્મક કાર્ય કરવાનું થાય, મહાપ્રલયની અંદર બધું નાશ પામી જાય. મહાપ્રલય એટલે શું? મોટી રાત્રિ. આ આપણી નાની રાત્રિ. આ નાની રાત્રિ કેમ કરીએ તો કે આવડા શાંતિથી હોય ને તો 24 કલાક એમના કૂટાકૂટ કરશે ને તો વહેલો પાર આવશે. એટલે આ લોકોને હુવરાવાને માટે, અને 8 કલાક 6 કલાક જીવાતમાં હુવે, 12 કલાક મચ્છો હોય. એટલે એના જે સારા ઇન્દ્રિયોના સ્પેર પાર્ટ ને બધું ઓઇલિંગ બોઇલિંગ હરકું થઈ જાય. એટલે પાછો એવડો એ સવારમાં ટટ્ટાર થઈ જાય. 6-8 કલાક કામ કરવા, નહીં તો દરરોજ દવાખાનામાં નાખવો પડે. એટલે રાત્રિ બનાવી પડ્યા રે. ઓલી મોટી રાત્રિ કરોડો વર્ષ સુધી મહામાયાની અંદર, એને મહામાયા સારો એ પદાર્થ અક્ષરધામના એક ખૂણામાં એક કાટમાળ પડ્યો રહે કરોડો વર્ષ સુધી. પછી જયારે ભગવાનને સૃષ્ટિ રચનાત્મક કાર્ય કરવાનો વિચાર થાય ત્યારે સઈક્ષતા ભગવાન જેમ હવારે કુંભાર ઉઠીને દાંતણ કરતો કરતો માટીના પિંડાને જોવે. આ પિંડ માટી તૈયાર છે એટલે એમાંથી માટલો, કોડિયો, ફલાણું ટીકાણું, પછી એના ઓલા પાસે આવે, નિર્ણય લે. એવી રીતે પરમાત્માના ધામસ્થ ખૂણામાં કઈ બ્રહ્માંડો ભાંગી તૂટીને પડ્યા છે. એની અંદર ભગવાન જયારે બ્રહ્માંડની રચના કરવાની નિર્ણય લે ત્યારે સઈક્ષત ભગવાન મહામાયા સામુ જોતા આવા. એટલે અક્ષર બ્રહ્મ જે ભગવાનનો સ્વરૂપ છે મૂર્તિમાન, એ અક્ષર બ્રહ્મથી આ સારી મહામાયા, મહાપુરુષ, પ્રકૃતિ પુરુષ, એની અંદર વૈરાનારાયણની કોટી બ્રહ્માંડ અંડો એમાંથી ઉત્પન્ન થઈને એમાંથી પછી વૈરાનારાયણના નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય. અને બ્રહ્માની ઉપરની જે સારી પ્રકૃતિ પુરુષ ને વૈરાજ પુરુષ ને મહામાયા ને મહાપુરુષ એ ઈશ્વર કોટી ગણાય. એક પછી એકનો જન્મ, જન્મની સ્થિતિ આ જ, જન્મની રીત આ જ. જન્મની રીતમાં કોઈ ફેરફાર નહીં. એની આયુષ મોટી, એના વૈભવ મોટા, એના સ્વરૂપો મોટા. અને બ્રહ્માથી નીચે જીવ કોટી. વૈરાનારાયણના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. હજારો લાખો કરોડો વર્ષ એમાં ચાલ્યા તો એનો અંત ના આવ્યો. ભગવાને આકાશવાણીથી તપ 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 કરો. બ્રહ્માએ હજારો વર્ષ સુધી તપ કર્યો. ત્યારે એને જ્ઞાન થયું કે સૃષ્ટિ રચનાત્મક કાર્ય કરવાનું મને ભગવાને સોંપ્યું છે. આમાં તો પાછા આટલું કરવામાં તો કેટલાય કરોડો વર્ષ ગયા. અને ત્યાર પછી સૃષ્ટિ રચનાત્મક કાર્ય કરવા માટે પહેલી ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ આ કાર્ય કરો, આમાં મને મોહ ઉત્પન્ન ના થાય એ વરદાન તમે આપો. આમાં હું બંધાઈ ના જાઉં, લીપાઈ ના જાઉં, લપસી ના પડો, મારા જીવનું બગડે નહીં, એવી કૃપા કરો તો હું આરંભ કરું. ભગવાને આશીર્વાદ બ્રહ્માને આપ્યા છે. ત્યાર પછી સૃષ્ટિ રચનાત્મક કાર્ય એકમાંથી એક, એકમાંથી એક, એકમાંથી. હવે એ જે જીવાત્માઓ આપણે જેમ રાતે સૂતા હતા, આપણી પાસે કઈ મોટો કારભાર છે. આપણે રાતે સૂઈએ છીએ ત્યારે કઈ ખબર નથી પડતી. સવારમાં જાગીએ ત્યારે તરત તમારા કામને તમે પકડી લો છો. તે વખતે તમને ત્યાં જ્ઞાન આપવામાં નહીં આવતું કે તમારે 5 મિલ ચાલે છે, 3 પેઢી છે, 4 તિજોરીઓ છે, તમારી પાસે ભૂલી નહીં ગયા ને, એવું નહીં કહેવું પડતું. ફટ 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 ઓટોમેટિક એના કામને પકડી લે છે. કેવી રીતે?
તો કે જે હજારો ગાયોની અંદર વાછડું પોતાની માને શોધી લે એવી રીતે આપણા જે સ્થૂળ સૂક્ષ્મને કારણ એટલે મહામાયાની અંદર મહાપ્રલય વખતે કારણ શરીર સહિત જે જીવાત્મા અક્ષરધામના એક ખૂણા મહામાયાની અંદર લીન હતો, એ મોટી રાત્રિના અંતે ભગવાને સૃષ્ટિ રચનાત્મક કાર્ય કર્યું ત્યારે એ જાગ્યો ત્યારે એને સૂક્ષ્મ શરીર અને સ્થૂળ દેહ એ વાછડું જેમ એની માને શોધી કાઢે છે, એમ આ પોતે પોતાના કર્મને અનુસાર દેહની પ્રાપ્તિમાં ઓટોમેટિક ચાલ્યા જાય. બધા કોઈને કશું કહેવું ના પડે. જેને જે દેહ પામવાનો હતો એને યોગ્ય એ દેહ એને ઓટોમેટિક એને એમાં જે જાય. એટલા માટે મહારાજે જાડી ભાષામાં વાત કરી વચનામૃતની અંદર કે એક વખત અમે એવી કળ ચડાવી મૂકી છે, ફરી દાખલો જ ન કરવો પડે. આ જાડી ભાષામાં મહારાજે વાત કરી. હજારો ગાયોમાં વાછડાને ખબર નથી, ભાઈ પકડી જ લે એની માને. પોતપોતાના કોઈ કર્મ આગો ન જાય પાછો ન જાય. કોઈ જે ભૂંડની યોનિમાં જવાનો છે ભૂંડની યોનિમાં જ જાય ઓટોમેટિક. એમાં કોઈ પરિશ્રમ પરમાત્માને કે કોઈને કરવો પડતો નથી. અને સૃષ્ટિ રચનાત્મક કાર્ય ધીમે ધીમે પાછું વિસ્તરે અને વિસ્તર્યા પછી સ્થિતિ સ્થાપક બરાબર વ્યવસ્થિત થાય. ત્યાર પછી પરમાત્મા મુમુક્ષ આત્માઓને માટે અવતાર ધારણ કરવાની ઈચ્છા કરે બ્રહ્માની સ્તુતિથી કે પ્રભુ હવે વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે, બ્રહ્માંડમાં પધારો અમારા પાવન કરવા માટે. આ વાત કઈ બ્રહ્માંડની એક જ રીત. આ પ્રમાણે શ્રીજી મહારાજે બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે. ત્યાર પછી મહારાજ 1.5 મહિનો પંચાળામાં રોકાયા. કેવા ઝીણાભાઈનો આગ્રહ, કેવા ઝીણાભાઈ ઉત્તમ ભગત. 1.5 મહિનો સુધી હરિભક્તો સંતો સહિત મહારાજ પંચાળામાં રહ્યા છે. ત્યાર પછી ચૈત્રની પૂર્ણિમા મહારાજે જુનાગઢ કરી. કારણ કે જુનાગઢ બી આગ્રહ હતો. જુનાગઢના રાજાને મહારાજનો ગુણ હતો કે સ્વામિનારાયણ એ ખુદા છે. ઘણા બધા મહારાજના પરચા સાંભળેલા, મોટા સંતો થકી કેટલાક મહારાજના ગુણ સાંભળેલા, કેટલાક એના જીવનની અંદર એવા પ્રસંગો આવ્યા, એને લઈને એને બહુ ગુણ હતો. મંદિરમાં પણ આપણને કોઈ પણ જાતના દાન લીધા સિવાય ઘણા બધા નાગરોના ઉપદ્રવને બી નહીં ગણીને મંદિર આપણું થવા દીધું. અને એમાં ઘણી બધી આપત્તિ આવી ત્યારે ગોપાળાન સ્વામી જેવા સંતો જઈને પણ એનું નિરાકરણ કર્યું છે. એટલે ત્યાં તો નવાબી રાજ હતું. એટલે આ પ્રમાણે મહારાજ જુનાગઢ પધાર્યા. જુનાગઢમાં વિરાટ સભા કરીને દેશ દેશાંતરોમાંથી આવેલા ભક્તજનોને મહારાજ ત્યાં તીર્થનો મહિમા બતાવ્યો છે. એની અંદર મહારાજે દ્વારકાનો મહિમા કયો. શ્રી કૃષ્ણ ભગવાનની રમણ રેતી દ્વારકામાં ભગવાને સારો એ સંસાર ખૂબ વિસ્તાર્યો. એ દ્વારકાનું જ્યારે વર્ણન કર્યું ત્યારે મહારાજે યથાશક્તિ પ્રમાણે દ્વારકા તીર્થયાત્રા કરવી આદિક તીર્થો લખ્યા છે મહારાજે. મહારાજ સ્વયં દ્વારકાથી પધાર્યા. રામ પ્રતાપભાઈ ની ઈચ્છા રામ આવ્યા, એને મોકલ્યા કે આટલા આવ્યા છો તો દ્વારકા જઈ આવો ને. થોડીક વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી મહારાજ ગઢપુર પધાર્યા છે. જુનાગઢથી, ભુજથી, ગઢડા વડતાલથી, સુરતથી, આમ વિસનગર, વડનગરથી, આમ જ્યાં મહારાજ જાય 10-15 મહિનો, 1.5 મહિનો પાછા આવે ગઢપુર. ચારે દિશાઓમાં વિચરણ કરે, ગઢપુર આવે. ગઢપુર પધારે કેમ? ગઢપુરના એવા પ્રેમી ભક્તો હતા. ત્યાર પછી સત્સંગી જીવનના ચોથા પ્રકરણના ચોથા અધ્યાયમાં મહારાજે 3 સંકલ્પ કર્યા કે હવે મંદિરોનું નિર્માણ કરું, શાસ્ત્રનું નિર્માણ કરું ને આચાર્ય પદ સ્થાપન કરું. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજન, આ અગત્યનો મહારાજનો સંકલ્પ, 3 સંકલ્પ. હવે મૂળ સ્થિતિ ઉપર આવે છે, સ્થિતિ સ્થાપકતા હવે નક્કી કરે છે.
અત્યાર સુધી જ્યાં ફાવ્યું ત્યાં જેમ અનુકૂળ પડ્યું તેમ જ્યાં જેવો નિર્ણય લેવો ઘટે એવા નિર્ણયો લીધા. કાગળોના ખરડાઓ બીજું ત્રીજું જ્યાં જેવી રીતે કરવું ઘટે એવું કર્યું. કોઈ વખત સાધુ સંતોને તિલક ચાંદલાય બંધ કરાવ્યા, ધોતિયાએ બંધ કરાવ્યા, કોપીન પહેરો, ટાટિયા કંતાન પહેરો, માથે કશું રાખો નહીં, જટ્ટાએ કાઢી નાખો. એવા ઘણા ઘણા નિર્ણયો મહારાજે સમય સમયના અનુકૂળે લીધા. હવે સ્થિરતા, સ્થિતિસ્થાપકતા, કાયમને માટેની વ્યવસ્થા ઉપર જવાનો નિર્ણય લેવાય છે. એટલે મહારાજે મંદિર અને શાસ્ત્ર અને આચાર્ય પદ આ ત્રણ વસ્તુ મહારાજ કે છે હવે નક્કી કરીએ. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, રાજા અમદાવાદના ભક્તજનોની અતિ પ્રાર્થનાથી કે ભક્તજનો મહારાજ તમે કહ્યું તું અમદાવાદ જેવું શહેર એમાં આપણું મોટું ધામ બને, અમે કહ્યું ના નરનારાયણ દેવ પધરાવીશું, ધામ બનાવીશું, હવે મહારાજ કંઈક અમારી ઉપર દયા કરો, અમે તમે કહો એમ આપશું. ત્યાંના જે અધિકારીઓ છે મોટા મોટા એમણે કહ્યું છે કે સ્વામિનારાયણ આવે તો અમે તમે કોઈ આપીએ, ક્યાં તમે કહો ત્યાં જગ્યા આપીએ, એ પણ આપના દર્શનની ઈચ્છા રાખે છે. ઘણી બધી પ્રાર્થનાને અંતે મહારાજે આનંદાન સ્વામીને વળતા અમદાવાદ મંદિર કરવાને માટે મોકલ્યા છે. એ દરમિયાન મહારાજે વાલ્મીકી રામાયણ સાંભળ્યું. કારણ કે રામાયણો તો ઘણી છે, પણ મૂળભૂત વાલ્મીકી રામાયણ જે રચના વાલ્મીક ઋષિએ કરી એ વાસ્તવિક રામાયણ. એની અંદર આવતી જે બાબતો એમાં કોઈ શંકાને બાંધછોડને અવકાશ નહીં. એ મૂળભૂત રામચંદ્રજીનો ગ્રંથ કહેવાય. મહારાજે સાંભળ્યું છે. ત્યાર પછી સંદેશો આવ્યો, મહારાજ સુંદર મંદિર તૈયાર થઈ ગયું. મહારાજે નાનું કહ્યું હતું, પહેલું મંદિર છોકરા બોકરા ચડે ઉપરથી પડી જાય તો માથાકૂટનો પાર ના રહે, શહેર છે દરરોજ તકરાર થાય, એટલે આપણે એમનું માપસર રાખજો મહારાજ કે છે. બીજું શું, શહેરની અંદર એટલે બધા નિર્ણય લેવાયેલા. પહેલું મંદિર એટલે બેઠી ઘાટનું મંદિર લીધું છે અમદાવાદ. ત્યાં મંદિર થયા ને સમાચાર આવ્યા, મહારાજ મહાવદી સાતમે ગઢપુરથી અમદાવાદ જવાને માટે પ્રયાણ કરે છે. અમદાવાદ ધીમે, કારણ કે આ 7-8 વાળિયા પહેલા નીકળ્યા, ક્યાંય ભક્ત રોકે દર્શન આપવાના હોય, બીજું કે સારી સામગ્રીનું અવલોકન કરવાનું હોય. આમ તો નંદ સંતો હતા એટલે વ્યવસ્થામાં કોઈ ખામી નહીં, ફક્ત ભગવાનને દ્રષ્ટિ અને ભગવાનની આજ્ઞા બરાબર છે એટલું જ કહેવા પૂરતું બાકી રાખ્યું હોય, બાકી બધું જ તૈયાર કર્યું હોય. ભગવાનના મુખેથી જ કહેવડાવવાનું બરાબર છે એમ, એટલા પૂરતું જ બાકી હોય. એટલે મહારાજ ફાગણ સુદ બીજને દિવસે નવાવાસમાં ઉતારો કર્યો છે અને ફાગણ સુદ ત્રીજને દિવસે નરનારાયણ દેવની સ્થાપના કરી. આગલે દાડે જ આવ્યા, ફરતા 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 ભક્તોને દર્શન આપતા આપતા, કારણ કે બધું જ તૈયાર હતું, કમ્પ્લેટ. નરનારાયણ દેવનો મહારાજે મહિમા કયો, દેવોનો મહિમા કયો, નરનારાયણ દેવનો મહિમા કયો. નરનારાયણ દેવ એ ભગવાન કે મારું સ્વરૂપ છે, મારા નરનારાયણ દેવની અંદર સમાયા છે. નરનારાયણ દેવમાંથી મહાન તેજ નીકળ્યું છે, ભક્તજનોને દર્શન આપ્યા. એવા કઈ વખત નરનારાયણ દેવમાંથી મહારાજે ભક્તજનોના સંકલ્પોને પૂરા કર્યા છે. મૂર્તિમાન મહારાજ નરનારાયણ દેવ એટલે મહારાજ કે અમારામાં નરનારાયણ દેવમાં જે ભેદ જાણશે એ અમારો ભગત નહીં. અમે શું કહીએ છીએ એ વાતને તમે નક્કી બરાબર સમજો. અમે એમ કહીએ છીએ નરનારાયણ દેવ મારું સ્વરૂપ છે, પછી ક્યાં વાત છે? જે નરનારાયણ દેવનું પૂજન કરશે અનવસ્ત્ર ધન વડે કરીને, સેવા કરશે, ભક્તિ કરશે, તો મહારાજ કેવું લેવા આવીશ, પછી ક્યાં વાત છે? એટલો બધો નિશ્ચયાત્મક મહારાજે ત્યાં સભામાં જાહેરાત કરી. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, ધર્મ અને ભક્તિ દિવ્ય દેહે મહારાજની સદાય સેવામાં છે. ધર્મ અને ભક્તિ એના થકી નરનારાયણ દેવનો જન્મ છે. ત્યાર પછી ભોજન લીલા, કારણ કે ઉત્સવ હોય જો ભોજન ના હોય તો ઉત્સવ ફિક્કો લાગે, એમાં કઈ હવાદ નહીં. એટલે મહારાજે ભોજન લીલા બીજે દિવસે ગંજ લાડવાના કરેલા. આ નાનું પર છે કે કાંકરિયા હેડો, ત્યાં મોટા સ્થાનની અંદર ચારે બાજુ દેશ દેશાંતરોના ભક્તજનોને સુખ આપવાને માટે પરિવેશન લીલા બી કરી છે. અને ચતુર્વિધ પ્રકારના પકવાનોથી મહારાજે
સંતો, હરિભક્તો, ગરીબો જે આવ્યા તેને જમાડ્યા છે. તે વખતે મંદિર કર્યું ત્યાં બી બહુ મોટો વિસ્તાર હતો અને એ મંદિર બ્રિટિશનું શાસન જ્યારે થયું ત્યારે મહારાજ એમને આગ્રહથી પધાર્યા છે અને મહારાજને કહ્યું કે કેમ તમે અમદાવાદ પધારતા નથી મહારાજ, કે આ સુબાનું શાસન હતું ને અમને ના પાડે તે. મહારાજને કે મંદિર બાંધવું જે જગ્યા તમે કહો. મહારાજે માણકી ફેરવી, આટલો વિસ્તાર અમને આપો. બહુ મોટો વિસ્તાર હતો, એ તો મકાનો બંધાઈ ગયા એટલે ખબર નથી પડતી. બહુ મોટો વિસ્તાર મહારાજે જે કહ્યો એને આપ્યો. તાંબાના પત્ર ઉપર 99 વર્ષને પટેલે. મહારાજ કે 99 વર્ષ પછી મંદિર ક્યાં લઈ જઈએ અમે? તો કે એ સત્તા તો અમારી પાસે નથી, ગવર્નર કે છે. એટલે ગવર્નરે કાગળ લખ્યો લંડન રાણી ઉપર કે આવી રીતના સ્વામિનારાયણ છે અને જ્યાં અમારી બંદૂકની ગોળીઓ કામ નહોતી કરતી ત્યાં સ્વામિનારાયણના વચન, સ્વામિનારાયણના દર્શન, સ્વામિનારાયણની માળા કામ કરતી હતી. અને સારા એ સૌરાષ્ટ્રની અંદર સ્વામિનારાયણે શાંતિ સ્થાપી છે, એનું આવું અદ્ભુત સ્વરૂપ છે. એમને મંદિરને માટે જે જમીન જોઈએ છે એ જમીન અમને તો 99 વર્ષે સુધી આપવાનો પાવર છે અને એ યાવતચંદ્ર દિવાકરો માગે છે. માટે આના ઉપર સહી કરીને કાગળ પરત મોકલવાના માટે દસ્તાવેજ વિનંતી છે. ત્યાં કાગળ અને દસ્તાવેજની કોપી ગઈ છે, એમાંથી તેજ નીકળ્યું છે. ત્યાં વિક્ટોરિયાએ સાંભળીને ત્યાંથી સહર્ષ કાગળ લખ્યો છે, સ્વામિનારાયણ માગે એટલું આપજો, કે પ્રમાણે લખાણ આળવાની તમને સત્તા આપવામાં આવે છે. તાંબાના પત્ર ઉપર લેખ કર્યો છે. સૌરદ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, ત્યાર પછી મહારાજ ગઢપુર પધાર્યા. ગઢપુરની અંદર મહારાજ કઈ ને કઈ આધ્યાત્મિક વાત, આધ્યાત્મિક પ્રવૃત્તિ એનાથી દિવસ નિર્ગમન કરે છે, દરરોજ ને દરરોજ. ત્યાર પછી ભુજના ભક્તજનો આવ્યા છે. ભુજ મંદિર માટે વૈષ્ણવાન સ્વામીને મહારાજે આજ્ઞા કરી, જાઓ. ભુજના ભક્તજનોની પ્રાર્થનાથી મહારાજ હવે જ્યારે મંદિર કરવાનું થયું એ દરમિયાનના સમયની અંદર મહારાજ તે વખતે મહાભારતનું શ્રવણ કરે છે ગઢપુરમાં રહીને. મહાભારત ઉત્તમ ગ્રંથ છે, જેને સાંભળતા આવડે, જેને એમાંથી જ્ઞાન, એ તો જ્ઞાનનો સાગર છે. કારણ કે એના લખનાર કોણ છે? વ્યાસ છે, કોઈ ઓર્ડિનરી માણસ નથી. વ્યાસસ્તુ ભગવાન એવું લખ્યું છે. ભગવાનનો અંશ હતો એમાં. વ્યાસ કોઈ ઓર્ડિનરી નહોતા, મહાન પુરુષે નહીં, એમાં ભગવાનનો અંશ આવિર્ભાવ હતો. વેદના વિભાગ કરવાને માટે, શાસ્ત્રોની રચના કરવાને માટે, એમાં ભગવાને પ્રવેશ કરેલો કાર્ય કરવા માટે. એટલે તો ગણપતિજી સ્વયં લેખન કાર્યમાં આવતા. જય મુનિ ગણપતિજીને બોલાવે લખવા માટે. ગણપતિ કઈ વાત સાચી છે, હું તો આવું પણ તમે 1.5 કલાક સુધી શ્લોક તૈયાર કરો પછી લખો એમ નહીં. કલમ લઈને બેઠો અને ચાલી એટલે પછી બંધ નહીં તો હું જતો રહીશ. કહો અહીંયા ફટાફટ શ્લોકો આપતા જાય વ્યાસ, કે કઈ વાંધો નહીં, બેને આપતા જાય. પણ વ્યાસે કહેલું, જો એક વાત સરસ, એનો અર્થાનુસંધાનથી લખજો. અર્થ શું છે એનો એ સમજીને લખજો તમે. તો કે કઈ વાંધો નહીં, એના માટે કશો વાંધો નહીં. એટલે ક્યાંક એવી મુશ્કેલી આવવાની ઊભી થતી હોય તે વખતે વ્યાસ શું કરે, એક શ્લોકના 2 અર્થ થાય એવો શ્લોક આપી દે. કે એમાં આટા માર્યા કરે કે આ કેમ હશે, આનું શું થતું હશે. પ્રાતદ્યુત પ્રસંગેના મધ્યાને તો શ્રી પ્રસંગત રાત્રૌ ચોર પ્રસંગેના કાલો ગચ્છતિ ધીમતામ. એટલે ગણપતિ જય મુનિ બે આટા મારે. એટલે ધીમતામ કેમ લખ્યો? વ્યાસજી ભૂલી ગયા છો? વ્યાસ કેવું નહીં બોલ્યો ભાઈ, ધીમતામ જ, ત્યાં મૂર્ખાણામ નહીં. પ્રાતદ્યુત પ્રસંગે ને હવારમાં છે તે ઝુકતું રમીને, મધ્યાને શ્રી પર મધ્યાહન કાળે સ્ત્રીનો પ્રસંગ કરીને,
રાત્રોચોર, રાત્રે ચોરી કરીને, ચોરનો પ્રસંગ કરીને, ચોરનો સંગ કરીને બુદ્ધિમાન પુરુષોએ કાળ નિર્ગમન કરવો. હવે બેહે છે? મૂર્ખાએ કાળ નિર્ગમન કરવો એ બેહે, પણ બુદ્ધિમાન શબ્દથી મતામ લખ્યો. એ જ્યાં એમાં ગળમથલ કરવા રે ગણપતિજી, ત્યાં આ બાજુ 20-25 શ્લોક તૈયાર કરી નાખે વ્યાસ. એટલા સમર્થ હતા. એટલે પાછો આવે. આનું શું અમે કઈ સમજણ ના પડે. વ્યાસજી કે છે પ્રાતોદ્યોત પ્રસંગે ના, જેમાં જુગાર રમવાની બાબત આવે છે. જુગાર રમવાનું કયા શાસ્ત્રની અંદર આવે છે? પાંડવો જુગાર રમ્યા એ શાસ્ત્રને સવારમાં સાંભળવાનું. પાંડવો દ્યુત ક્રીડા કરી એ કયા શાસ્ત્રમાં આવે છે? એ શાસ્ત્ર વાંચવાનું. અને મધ્યાહ્ને શ્રી પ્રસંગતઃ, મધ્યાહન કાળે સ્ત્રીનો પ્રસંગ. સીતાજીનું હરણ થયું, સીતાજીને લઈ ગયા, સારો એ પ્રસંગ આવે સીતાજીનો, એના ઉપર રામાયણ થઈ. રામાયણ વાંચીને દિવસ નિર્ગમન કરવો. રાત્રવ ચોર પ્રસંગે ના, ઘરમાં પેસી ગયો, ખાઈ ગયો, લૂંટી ગયો, મારી ગયો, કનૈયો ચોર, માખણ ચોર. 10મા સ્કંદ વાંચીને ભાગવતનો દિવસ નિર્ગમન, રાત્રિ નિર્ગમન કરવી. હા, એટલે ખરો ભાઈ વ્યાસ ખરા, એ ગણપતિ પાછા લખવા માંડે. આવી રીતે વ્યાસને ભગવાનનો અંશ એટલા માટે કહ્યો છે. સૌરદ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, શ્રીજી મહારાજ પોતાના 3 સંકલ્પને સિદ્ધ કરે છે. એની વચ્ચે રહેલા સમયની અંદર શાસ્ત્રનું શ્રવણ કરે છે, અગત્યના નિર્ણયો લે છે. નરનારાયણ દેવ અમદાવાદમાં સ્થાપ્યા, ભુજમાં વૈષ્ણવાન સ્વામીને મોકલ્યા છે, મહાભારતનું શ્રવણ કર્યું અને સંદેશો આવ્યો. મહારાજ મંદિર સુંદર તૈયાર થયું. ભુજમાં બી એ દશા હતી. કારણ કે ભુજના રાજાનો ઓર્ડર હતો કે રાજમહેલ થી ઊંચું કોઈનું મંદિર કે કોઈનું મકાન ન હોવું જોઈએ. એટલે મંદિરને થોડું નીચું રાખવું પડ્યું, કારણ કે આ પાછળ જ રાજમહેલ છે. એટલે ત્યાંથી સંદેશો આવ્યો છે, મહારાજ મંદિર આપના સંકલ્પ રૂપ બરાબર બની ગયું છે. એટલે સૌરદ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, રાજાન ભુજમાં નરનારાયણ દેવ સ્થાપવાને માટે મહારાજ ગઢપુરથી ભુજ આવવાને માટે નીકળ્યા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.